નો રાજા વીર આજે કેળે રે કાઢા રે અંગ મેં તો જમા કર્યા રે સિહોરી તલવાર કેળે રે કટરી અંગ મેં તો જમા કર્યા રે પરધાન વીણાની સભા મારી સુની રે લાગે ઉમર પટનારા પરધાન વીણાની સભા મારી સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે મહારાજા ને મારા અભિનંદન. અરે અભિનંદન છે પ્રધાનજી. અરે મહારાજા કેમ ઉદાસ લાગો છો? અરે પ્રધાનજી આપણી દીકરીને દર્દેનું કોઈ સ્ટીફર સ્વીકારતું નથી તો તમે હાલ ને હાલ ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે તમને પણ મારા નમસ્કાર છે. અરે પ્રધાનજી અમારા શું કામ કરે? એટલે મહારાજા બોલાવે. અરે મહારાજા અમારા શું કામ કરે? અરે ગોરદેવ મારી દીકરીને દર્દેનું કોઈ સ્ટીફર સ્વીકારતું નથી. દેશ ફર્યો પરદેશ ફર્યો પણ મારી દીકરીને દર્દેનું કોઈ સ્ટીફર સ્વીકારતું નથી. તો તમે પોકરણગઢ જાઓ. પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. તેમનો કુંવર રામદેવ તરીકે ઓળખાય છે અને તે આ શ્રીફળ જરૂર સ્વીકારશે. જો તે આ શ્રીફળ ના સ્વીકારે તો તેમની હાંસી થશે. તો તમે હાલ ને હાલ પોકરણગઢ જાઓ. લાવો મહારાજા શ્રીફળ મને એને ટકો આપો. શ્રીફળને ટકો આપજો. આજે હર કે યુ મંગે પંડિત ચાલિયા
प्यारी निकल तो निकलना અરે હું નાળિયેર અને ચકો લઈને પિંગલદરથી આવ્યો છું તો રામદેવ આ શ્રીફળ તમે ઝીલી અરે ઉમરકોટ થી આવ્યા છો? હા હા તો પણ ઉમરકોટના રાજાને દીકરીને અંગે અંગે ખોટશે તો સી રીતે શ્રીફળ કરવી? અરે માતાજી, જો શ્રીફળ નહીં સ્વીકારીએ તો આપણા રાજનું અપમાન થશે. માટે હે સોનેરે નાળિયેર ઝીલો માતા મારા, સોનેરે નાળિયેર ઝીલો એ સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો ને સોનેરી નાળિયેર ઝૂલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. માતા મીંડળ દે ઝુલાવે કુંવર મારા, માતા મીંડળ દે ઝુલાવે રે. ઉમરકોટથી આયા કુંવર મારા, ઉમરકોટથી આયા રે. સોડારાએ મોકલ્યા કુંવર મારા, સોડારાએ મોકલ્યા રે. બોલો પંડિતજી. અરે પંડિતજી, નારિયેળ ઝીલા લીધા છે તો હાલને હાલ કંકોત્રા શકો. કંકુ છાટી કંકોતરી મોકલો. અમારા ઘરે રામદેવ પીરના લગન વર્ષોમાં પહેલાયા.
કંકોત્રા પણ લખી ગયા. ગણેશ સ્થાપના કરાવો. ગણેશ ગોદારા રે મોટે પધારા. કરોડ દેવતા શ્રી મળ્યા. હરે ત્યાંથી ગોવાળે નામન રે મારા ગણેશ ગોદારા. અરે ભાજી, ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે. તું માંડવા રોપાય. મારો માનવડો રડિયાળો રે બાવરી સવરાવો માણારા. લીલી પીળી માંડવાની છાયા માણારા. ટીકા જોવી જય જમાલ રાયને તે આવો માણારા. એ પ્રધાનજી, માંડવા મુહૂર્ત પણ થઈ ગયા. બહુ સારું. તું દાન લઈ વહેલા સર પધારજો. બહુ સારું. અરે માતાજી, કંકોત્રા તમે બધે મોકલ્યા, પણ મારી બેન સગુણાને કેમ ના મોકલ્યું? અરે બેટા, સગુણાનું સાસરું 360 કિલોમીટર છે, તો એ જે રીતે કંકુ દે પાકે. અરે માતાજી, તો હું મારી જાતે એને લેવા જઈશ. અરે ના ના બેટા, તારો મિનલ બંધુ આ છે, તારો નહીં. પ્રધાનજી આપણા રાજમાંથી રત્ના રાયકાને બોલાવો. બહુ સારું. આજ રામ ને બોલાવે રતનાયા વહજે રે. બાપાને રામ રામ. રામ રામ છે ભાઈ.
એ રામા બાપા નથી મેં કોઈ સિંહ શેઠો સાડ્યો કે નથી મારી રાય તો બાપા અત્યારે બોલાવવાનું કારણ અરે હા રાતના અત્યારે તને બોલાવવાનું કારણ એટલું છે કે પિંગલગઢ જવાનું છે બેનને કંકોત્રી લેવા જવાનું છે હા રામા બાપા પણ બેનું સાસુ 360 તો છે અઠવાડિયું થાય મારી આવતા અરે રત્ના તારી જોડે સાંડું કેટલી છે 360 અરે રત્ના એમાં સારામાં સારી કેટલી છે મન વેગી અને પવન વેગી અરે રત્ના તું તારી મન વેગી સાંઠણ કરતો હોય હું મારી બેનીને કંકોત્રી લખી દઉં બહુ સારું હૈયા જો રામ દેહ કંકો તારે લોક તારે આતે જો મહારા રે મે રામ દેહ કંકો તારે લોક તારે હે આ કંકોત્રી બેનીના હાથ દેજે જેમ બને તેમ જલ્દી આવજે અરે રામા બાપા જ્યાં મને સંકટ પડે એ મારી વાય કરજો અરે રત્ના એવી તો ચિંતા ના કર જ્યારે જ્યારે તને જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે ત્યાં હું હાજર થઈ જઈ ઓ સારું એ હા હા ઢળી હણકારી ઓલા રતને હા ઢળી હણકારી सोना की सड़े ऊपर की मसल का मावत पिंगल अपना पंजाब में नहीं खंभा
अरे प्रधान जी, जी महाराज। चौक की ओर के बरो आराम करो। बरोबर। હવે તો હું થાય પણ મારી હાંડે થાય કે કડીક હાંડ ને પોરો દો અને કડીક હું પોરો ખાઉં. એ મારા રામ તું જગાડીને ખરો. અરે લાલ રત્નો તારે ઝેર નિંદ્રામાં સૂઈ રહે છે, હજુ એ અડધે પણ નથી પહોંચ્યો. તો એને ચમત્કાર કરી બતાવું અને એને સિંગલગઢના પાદર સુધી પહોંચાડી દઉં. मारे गागलड़ी में गंगा जमुना रे पंगट बनेरा बरवादो. અરે જ્યારે હું રાતે નીકળ્યો તને વન વગડામાં આવતો હતો. આ તો કોઈ ગઢ હોય એવું દેખાઈ રહ્યું છે અને કોઈ સામે પાણી પાધરની પાણી ભરતા એવું લાગે છે. તો લઈ પાણીને પૂછી દઉં. હે પાધરની પનહારી પૂછવાય બેન, ઓ જી રે પાધરની પનહારી પૂછવાય બેન, આયા રે નાગને કોણ રાજી ઓ જી. नगरी नो मेरा पिंगल गढ़ सेना, ओ जी रे नगरी नो मेरा पिंगल गढ़ सेना. एवा राधरे दो मेरे बलियान रायना रे. અરે પિંગલગઢ રાજ છે, પટિયાલા રાજ કરે છે એમ? હા. તો તમે પાણી ઘરે જાઓ, તમારી સાસુ સસરા ભાઈ દૂતા હશે.
છે લે હા તો તમારામાં રાજા કેવો રાયકો માવવા માંગે છે મહારાજા અત્યારે સૂતા છે અત્યારે ના મેળાવે એટલે આવ્યો જવા દે ને ના મેળાવે એમને બરોબર ચોકી ભરવાની કીધી છે એ સૂતા છે એમને જગાડાય નહીં હતા નકી મારા પર ખીજાય એને આવો જવા દે ને ના ના તો ગઢ ઠેકાડું તો તું એ ગઢો ને તારી હાંડે ગઢી લે શું તું ગઢ ઠેકાય ઠેકાડું કાંઈ ના ઠેકાડીએ કે હવે. જોઈ લે કાંઈ તું એક તો આજે તાણીને માજરે રતને તાંગન રે અરે પ્રધાનજી જે મહારાજા આ કોણ છે અલ્યા. ગઢના કાંગરાથી કે અંદર પડ્યો અલ્યા તું આ ચમનો પોકી ગયો અરે મહારાજા આલ્યો કંકોત્રી ક્યાંથી લાવ્યો કોકણગઢ થી આવું છું અરે તો કંકોત્રી લાવે તો જાતે જ વાંચી બતાવી આજ મારા રામે રે કંકોત્રી મેં કરી રે ઘરે ઘરે તંબુલા લઈને ફરતો એનો પુત્ર અજમલ કાશી મથુરાના ફેરા કરતો અને એનો પુત્ર રામદેવ હિન્દુ અને ભગવાન અને મુસલમાનનો પીર થઈને ફરે છે આવા ખોટા ચિઠ્ઠા લઈને તમે તેડવા આવ્યા છો અરે પઠાણજી આને કાળ કોઠરીમાં અરે રાજા આટલો અભિમાન બહુ સારો નહીં હું બે શબ્દો કહું અને તમે સાંભળો એ આજે હઠીલા રાજા રે હઠડા સોળી દે રે આજે અભિમાન રાજા રે અભિમાન સોળી દે અરે પઠાણજી એ મહારાજ આવી રીતે નહીં માને આને કાળ કોઠરીમાં પૂરો અને હેન્ડલના એવા માર મારો હું પણ જોઉં કે એના રામ કેવો રખવાડ કરે છે જો હુકમ મહારાજ અરે પ્રભુ જ્યારે હું બેનીને તેડવા આવ્યો ત્યારે મારા રામુ શું વિચારીને આવ્યો હતો કે ઘણા સમય આપણે બેન પાસે જશું તો ત્યાંનો રાજા મને પટેલ
માથે પાઘડી બંધાવશે, પણ પાઘડીને મારા રામ આજે મને શંકર જયમાં પૂરવામાં આવે છે. એ આજે રતનો પુરાણો સંકટ જાય મારે. મને સોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. માતા રે પિતા રે માર સરતે ગયા. મને સોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય. આજે કાકા રે કુટુંબ મારું કોઈ રે નથી. મને સોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. આજે મામાનું મોહાળ મારું કોઈ રે નથી. આયા મને સોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. અરે પ્રભુ, જ્યારે મને તમે પોકંગરથી રવાના કર્યો, પણ તમે મને કીધું તું, અરે રત્ના, તને જ્યારે સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. અરે મારા રામ, આજ મારી વાય કહી. અરે હા રત્ના, મેં તને કીધેલું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. અરે રત્ના, તું હિંમત ના હારીશ. અરે લાય, પઢિયાર રાજાને અભિમાન છે કે તંબુરિયાનો દીકરો કેવો છે એને પણ હું બતાવું. હે જ ગઢ રે પેંગલો કેરા પાલરો રે. પઢિયાર અત્યારે ભેર નિદ્રામાં સૂર્ય છે, પલંગથી નીચે પાડું અને કાંઈ પૂછે નહીં, ચારે બાજુ મહેલ ધૂણાવું, જેથી એને ખબર પડે કે તંબુરિયાના દીકરા
કેવા છે? અરે પ્રધાનજી, જી મહારાજા. અરે મને મીંડો ભરે હાથ દેખાય છે અને આખો મહેલ ધૂળતો એવું લાગે છે. માટે રામદેવ લાગે છે કે મને પરચા પૂરે છે. અરે તાત્કાલિક જાઓ અને રત્નાને છોડી મૂકો. અરે પ્રધાન, જો તારા મહારાજાને મારો રામ ભેટો હોય તે જાતે છોડાવવા આવે. મહારાજા જાતે છોડાવવા જાવ એમ કે છે રત્નો. અરે રત્ના, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. આજે આ કંકોત્રી તારી બેન સગુણાને રંગમહેલમાંથી લઈ અને તું રામદેવ પીરના લગ્નમાં ખુશીથી જાજે. બહુ સારું. હાલો હાલો, મહેન્દ્રભાઈ વજુભાઈ રામદેવ પીર મહારાજના આખ્યાનમાં 5 મણ ડાંગર આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હાલ હાલ. સગુણા કંકોત્રી આજે બેની રે સગુણા કંકોત્રી વાંચતા રે. અરે સાસુજી, તમે મને કીધું હતું કે સગુણા તારું બે સપનું સાચું પડશે તો હું તને જવા દઈશ. આજે સુણો રે વહુજી રે તમને સપના આયા.
છે એમ હા તો લાવો કંકોત્રી. અરે આજ સાસરિયા પરણે રે સાગો તેરીયો રે. પરણે રામદેવ ભાઈ સાસરિયા પરણે રે સાગો તેરીયો રે. શુકન સારા થતા નથી માટે જવાનું માંડી વાળો. આજે હરી